ઘણી વાર તો એમ થાય કે આ કાનોડો ચોથા દિવસે આવે એને બદલે પહેલા દિવસે આવી જતો હોય તો કેવું સારું, પણ ન આવે. જ્યાં સુધી નવ સ્કંદની કથા પૂર્ણ ન થાય, ભાગવતનો પાયો ન સમજાય, અવતારોની કથા ન સમજાય, ત્યાં સુધી પૂર્ણ અવતાર સુધી કેમ પહોંચી શકાય? એ ભાગવતના મહાત્માને સમજાવવા માટે એ ધંધુકારીની કથા સંભળાવી. ધંધુકારી જેવો બ્રહ્મ રાક્ષસ એને પણ ગતિ અપાવી દીધી શ્રીમદ ભાગવતની કથાએ. આવો ભૈરવી કરી દઈ. એક વાસની અંદર વાસ કરી ધંધુકારીએ કથા સાંભળી. અન્ન જળનો ત્યાગ કરીને 7મા દિવસે એને લેવા માટે વિમાન આવ્યું. હજારો શ્રોતાઓ એ કથા સાંભળી. વિમાન એક વ્યક્તિને માટે આવ્યું. ગોકર્ણ મહારાજે સવાલ કર્યો એ વિષ્ણુ ભગવાનના પાર્ષદોને કે કથા તો બધાએ સાંભળી, આ એક જ વ્યક્તિને માટે વિમાન કેમ આવ્યું? હરિદાસ ઉવાચ શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસિતઃ શ્રવણં કૃતં સર્વે ન તથા મનનં કૃતં. શ્રવણસ્ય વિભેદેન. એ ગોકર્ણ મહારાજ, કથા તો બધાએ સાંભળી, પણ જે એક ધ્યાનથી ગોકર્ણ મહારાજે સાંભળી છે એવી રીતે બીજા લોકોએ નથી સાંભળી. અને ગોકર્ણ મહારાજે ફરી વાર ગામજનોની મુક્તિ માટે વળી ભાગવતની કથા કરી. ધંધુકારીની મુક્તિ થઈ. ફરી કથા કરી. ભગવાન વિષ્ણુના પાર્ષદો લેવા માટે આવ્યા. આવો ધંધુકારી, વિમાનમાં બેસો, ભગવાનનો બોલાવો આવ્યો છે. આ ભાગવતની નું મહાત્મા પ્રેત પીડા વિનાશની. પ્રેત યોનિમાં રહેલો જીવ ભાગવતની કથાનું શ્રવણ માત્રથી વૈકુંઠનો અધિકારી બની ગયો. બરે બા બહેન, આ 7 દિવસ કોશિશ કરીએ એકદમ નિર્મળ ભાવે, શાંત ચિત્તે હૃદયમાં શ્રી ઠાકોરજીને પધરાવીને કથાનું શ્રવણ થાય. જ્યારે નાચવાનું આવે ત્યારે નાચી લઈએ, ગાવાનું આવે ત્યારે ગાઈ લઈએ, કોઈ હસવાની વાત આવે તો હસી પણ લઈએ. પણ જ્યારે કોઈ શાસ્ત્રના સિદ્ધાંતની વાત આવે, જે કથા મારા તમારા જીવનને સ્પર્શતી હોય, એને એટલા જ આદરથી શ્રવણ કરીએ અને જીવનમાં સાર્થક કરીએ. જીવન ધન્ય બનશે. પુનઃશ્રવણાંતે સર્વેષાં વૈકુંઠે વસતિ. તમામ ગ્રામજનોએ ફરીવાર કથા સાંભળી. તમામ લોકોને માટે વિમાન લેવા આવ્યું. આવું ભાગવતના મહાત્મામાં લખ્યું છે. મુક્તિના અધિકારી બન્યા.